સાતાજી પરમારની જમાવટ છે. એમાં એક વખત હળવદના રાજરાણા કેસરજી છે અને ધ્રોળના રાજા છે અને સાતોજી પરમાર છે એ ગોમતીજીમાં નાવા માટે જાય છે, દ્વારકાધીશના દર્શને જાય છે. અને ઈ 52 હાથની જે ધજા દ્વારકામાં જે ફરકે છે, મંગાજે ગોમતીજી રાજે સાગરમ એ રાજે સાંભળો જીક વાજે જાલરમ, ગાજે ગોમતીજી રાજે સાગરમ અને રાજે સાંભળો જીક વાજે જાલરમ. એ હાજે એમ કહેવાય છે કે અહીંયા બરોબર નગારા વાગતા હોય, નોબતું વાગતી હોય. ભગવાન કૃષ્ણચંદ્રમણીના દ્વારકાધીશને એમ કહેવાય છે નગારા વાગતા હોય, 52 ફૂટની ધજા છે ફટાકા મારતી હોય અને એક બાજુ વિષ્ણુનો હાહરો છે એ ગાંડો થઈ અને સાગર છે એમ કહેવાય છે કે હડુડતો હોય. ન્યા આવી અને ગોમતીજીમાં મૂળીનો દરબાર, મૂળીનો રાજા સાતોજી પરમાર, હળવદના દરબાર કેસરજી અને ત્રણેય રાજાઓ છે એ આજે એમ કહેવાય છે ગોમતીજીમાં સ્નાન કરે છે. એમાં ધ્રોળના મહારાજ અને હળવદના રાજરાણા કેસરજી છે એ વખતનો નિયમ એવો હતો કે ગોમતીજીમાં સ્નાન કરે, તીર્થયાત્રાએ ગયેલો માણસ હોય એ ન્યા જઈ અને કોઈ જીવતરનું એક વ્રત લેતો. જીવતરમાં કોઈ એક વ્રત લે અને એ વ્રત છે એ પ્રાણાંતે પણ દેહનો ત્યાગ કરે, છતાં પણ એ વ્રતનો ત્યાગ ન કરી શકે. જે ગોમતીમાં વ્રત લીધું હોય, ગંગા કિનારે વ્રત લીધું હોય, હિમાલયના શિખરની માથે જે વ્રત લીધું હોય, વ્રતને એમ નામ તોડી ન શકાય. એમાં હળવદ દરબારે અને ધ્રોળ દરબારે જયારે વ્રત લીધું અને મૂળીનો સાચોજી પરમાર માંડવરાયનો ઉપાસક છે ઈ જેથી ગોમતીમાં પગથિયાના ઘાટની માથે પગ મૂક્યો અને ગોમતીજીમાં ડૂબકી મારે ઈ પેલા હાથની માલપા એમ કહેવાય કે ગોમતીના જળનો ઈ ખોબો ભરી અને સૂરજનારાયણની સામે ઉભી રહી અને પ્રતિજ્ઞા લીધી તે ગઈ, સૂરજનારાયણ તારી સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું બાપ, હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, આજ હું પ્રતિજ્ઞા લઉં છું, હું મૂળીનો સાતોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે મારે આંગણે આવવા વાળો કોઈ મને માગવા વાળો માણસ છે એ કદાચ મારું માથું જો માગશે, મારું રાજપાટ માગશે, પણ હું એને મારા આંગણેથી માંડવરાયની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું, હું એને કોઈ દી પાછો નહીં વાળું. ત્રણેય દરબારો નીમ લઈ ગોમતીજીમાં સ્નાન કરી, દ્વારકાધીશના દર્શન કરી અને પાછા મૂળી, હળવદ અને ધ્રોળ આવે છે. પણ ભાણા ખડ ખડ લોહ જડ નાવતરડા પિયા ગેતા ટાણા જીરવે જેના હોય વજરના હૈયા. અમુક ટાણાને જીરવવા બહુ મુશ્કેલ છે. વ્રત અને નિયમ લીધેલા હોય એને જીરવવા બહુ મુશ્કેલ છે. માણસોએ જે વ્રત લીધા હોય છે, કવિ એમ કે છે કે વ્રત લ્યો, નિયમ લ્યો, ટેક લ્યો, પણ લ્યો, પ્રતિજ્ઞા લ્યો, અને પાળવી એટલી બધી મુશ્કેલી છે કે મીણના ઘોડાની માથે સવાર કરી અને અગ્નિમાંથી પસાર થવા જેવી ઘટના છે. એ બહુ અઘરી વસ્તુ છે. હળવદના રાજાનો અને ધ્રોળના રાજાને એમ કહેવાય છે કે કાળક્રમે બેયના નીમ તૂટી ગયા અને બેને એને સાચોજી પરમાર છે હજી આંગણે આવેલા અને કોઈ દિવસ નિરાશ પાછો નથી વાળતો, એટલે સાચાજી પરમારનો નિયમ છે એ તૂટ્યો નથી. અને બે દરબારોને હયાની માલપા ઈર્ષ્યાની આગ મંડી ભભકવા. હળવદના રાજા એમ વિચાર કરે કે મારો નિયમ તૂટી ગયો, ધ્રોળના રાજા એમ કે મારો નિયમ તૂટી ગયો, અને એક મૂળી 24 નો ધણી સાચોજી પરમાર છે એ હજી પોતાના વ્રતમાંથી ભંગ નથી થતો, ચલાયમાન નથી થતો. રહે સાર ધાર વાકુ સલામ, હજારો વાર પારાવાર જીતે वो तो दूसरो परम. ઈ મૂળી દરબાર છે એ નિયમમાંથી ચલાયમાન નથી થતા. એમાં હળવદ દરબારે પોતાના દસોંદી ચારણને ઉશ્કેરી અને એમ કીધું તો કવિરાજ, તમારામાં જો શારદાની તાકાત હોય, જગદંબા શારદા સરસ્વતી જો તમારા જીભને ટેરવે રમતી હોય તો એક કામ કરવાનું છે. મૂળીના પરમાર સાચાજીને વચન ભંગ કરવાનો છે, એના વચનની એની પ્રતિજ્ઞા તોડાવવાની છે, એની પ્રતિજ્ઞા છોડાવવાની છે. ચારણે કીધું કે રાણા માફ કરજો, સાતોજી પરમાર એક એવો ગરાસિયો છે, પરમાર એક એવો રાજપૂત છે, એ હોડા રાજપૂતની પાસે કદાચ હું માથું માગીશ ને તો મને માથું આપી દે. ગઢવા, માથું નથી માગવાનું, એનું પ્રતિજ્ઞા તોડાવવાની છે ને કંઈક એવું માગ કે સાતોજી પરમાર આપી ન શકે.
કે મહારાજ આપની આજ્ઞા છે, હું ચારણનો દીકરો છું, આવો પાપનો કામો કરું નહીં, પણ હવે તું મારો મહારાજ છો, હું તારો દસોથી ચારણ છું, એટલે મારે આ કર્યા વગર છૂટકો નથી. પણ પરમાર માંડવરાયજીનો ઉપાસક છે, એના પ્રાછત લાગે હો મારાથી આ કામ કરાય નહીં. કે કવિરાજ, તમે જો મારા દસોથી હો, મારું જો અનાજ ખાધું હોય તો એટલું કામ કરો. અને ચારણ પાસે હળવદ દરબારે વચન માગી લીધું તું, ચારણ છે એ ન છૂટકે એમ કહેવાય છે. મૂળીના દરબારની મહેલપા આવ્યો પરમારને મીંડો બિરદાવવા અને રાજપૂતોની યશોગાન મીંડો કરવા. ધરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે, ભાગે સૌ નહીં લરે, સૂર્ય કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિયે ગાધાર નાપબલ, અડગ વચન ગો ચાર સ્નેહ में करे नहीं, चल पर त्रिया संग भेटे नहीं, दर्त ध्यान गब धूत को, कवि समझ भेद पिंगल कहे कि धर्म रजपूत को, जिनको खायो गंड बिगारत नाकब इनको, जिनको सिर गुपकार नाप दिए, बदलो इनको दयावंत दातार करन सम्मो, कवि इनको रन को जानत खेल गरुनित, कालगर इनको सिर बिना जाही को धड़ लड़े, डरे न जमके दूत को, कवि समझ भेद पिंगल कहे कि धर्म रजपूत को. ત્યાં તો મૂળીના સાતાજી પરમારને મોજના કલાબા મીડા છૂટવા. વાહ કવિરાજ, શાબાશ કવિરાજ, માગી લ્યો કઈક. ચારણ કે છે કે બાપ, મારી માથે હળવદ જેવા તખત છે, શક્તિની મહેરબાની છે, મારે કઈ માગવાનું હોય નહીં બાપ. કે કવિરાજ, મારી મોજ ખાલી ન જાય, હું હાચોજી પરમાર બોલું છું, કઈક માગી લ્યો. કે હું માગું ઈ દેવા હે નહીં તમથી. કે ગઢવી માથું માગતો માથું આપી દઉં. કવિરાજ, દેવી પુત્રા, તારી માથે હું સાચોજી પરમાર ઓળખો થાઉં છું, માગી લે બાપ. અને તેદી ચારણે કીધું તું, સાચાજી તું ગરાસિયો હો, તું રાજપૂત હો, માંડવરાય જેવા તારી માથે બેહણા હોય ને ભર કચેરીમાં બોલ્યો હોત, એક જ વસ્તુ મને ખપે, મને કાલ હવારના પોરમાં સૂરજનારાયણ કોર કાઢે ઈ પેલા મારે જીવતો હાવજ દાનમાં જોઈએ, જીવતો સિંહ દાનમાં જોઈએ. મરક 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 સાચોજી પરમાર દાંત કાઢે છે. કચેરીમાં ખોપો પડી ગયો છે, જીવતો હાવજ. ગઢવી કંઈક બીજું માગો. સાચોજી પરમાર નથી બોલતા, કચેરીના માણસો બોલે છે. કવિરાજ, કંઈક બીજું માગી લ્યો. બાપ, સાચોજી જો બોલ્યો હોય તો મારે જીવતો હાવજ અને ઈએ કાલ સૂરજનારાયણ કોર કાઢે ઈ પહેલા જોઈએ. અને ચારણે દુહો કીધો, પણ નશો આપે કંઈક ગધિપતિ, અરે અને દે છે ગજ કંઈક દાતાર, પણ હવે હાવજ દે મુસાવ ભલ, અરે પાર કરા પરમાર. અશ્વના દાન તો રાજપૂતોએ ઘણા કર્યા છે, હાથીઓના દાન ઘણા કર્યા છે, પણ હે પાર કરા પરમાર, હે હાચાજી, મારે તો જીવતો હાવજ જોઈએ, હાવજ દે મુસાવ ભલ, પાર કરા પરમાર. અરે જમી દાન કંઈક દે જબર, લીલો બોલું લીલાર, પણ હાવજ દેમું હાવ ભલ, પાર કરા પરમાર. વાડી વજીફાઈ ઘણા એ દીધા છે બાપ, પણ મારે તો હાવજ જોઈ છે જીવતો. અરે કરોડ પસા દે કબને, લાખ પસા લખવાર, પણ હાવજ દેમું સાવ ભલ, પાર કરા પરમાર. કરોડ પસાવ અને લાખ પસાવે ઘણા રાજપૂતો આપ્યા છે, પણ હે બાપ, મારે તો જીવતો હાવજ જોઈએ, હે પાર કરા પરમાર. અરે દોઢા રંગ દઉં તુને, સોઢા બુદ્ધિ સાર, મોઢે ઉજલે દે મને તું, પાર કરા પરમાર. હે પરમારના દીકરા, ઉજલે મોઢે મોઢું બગાડીશ માં હો, મારે તો ઉજલા મોઢે કાલ સવારમાં સૂરજનારાયણ કિરણ કાઢે એ પહેલા મારે હાવજ જોઈએ. ચાચાજી પરમારની મોઢાની એક પણ રેખા બદલાણી નથી. મરક 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 દાંત કાઢતા કાઢતા સાચાજી પરમારે ડાયરાને કીધું, ડાયરો, મુંજાશોમાં બાપ, માંડવરો ઘણી લાજ રાખશે. કવિરાજ માગવા માટે જ આવ્યો છે, મેં વચન દઈ દીધું છે, પરમારનો દીકરો જો વચન પાળી ન હગું તો ખોળિયામાં પ્રાણ ન રાખો. કવિરાજ, જાઓ, તમને માંડવરાય મહારાજ છે એ સૂરજનારાયણ કાલ કોર કાઢે એ પહેલા જીવતો હાવજ જે છે કાલ આવીને લઈ જાજો જીવતો હાવજ. પણ કચેરીમાં હોપો પડી ગયો, ગઢવાઈ ભૂંડા કીધી. અને સાચોજી પરમાર મધરાતે માંડવરાયના થાનકમાં જઈને મીંડો અરજ કરવા, હે માંડવરાય, હે ખુરજદેવ બાપ, આજથી સુધી મારી લાજ રાખી છે, હવે મારી લાજ ન જવા દેતો. હે માંડવરાય મહારાજ, જો તું મને મદદ નહીં કર, તું મને ભેર નહીં કર, તો હું સવારની કિરણ ઉગે ઈ પેલા તો મારે ચારણને હાવજ કદાચ જો મને મહેતલ આપ્યો તો હું રાજપૂતનો દીકરો ગમે ત્યાંથી હાવજ લાવત, પણ મારે હાવજ લાવવો ક્યાંથી? તેથી એમ કહેવાય છે કે દેવળના ઘુમટમાંથી ધણે નાટી મંડી બોલવા હો. કઈ ક્ષત્રિય
એમાં મારી પાસે હું આવ્યો બાપ? તારા માંડવના ડુંગરમાં તો હાવજ ઘણા ડણકો દઈ રહ્યા છે. જા, કાલ હવારના પોરના સૂરજનારાયણ કિરણ કાઢે ઈ પેલા ચારણને ને ડાયરાને લઈને ભેળો જાજે. એમાંથી એકાદ હાવજને કાને પકડી અને ગઢવીને દાનમાં દઈ દેજે. ચારણને વિશ્વાસ આવી ગયો. માંડવ મૂળી દરબારને વિશ્વાસ આવી ગયો કે માંડવરાય ઘણી છે ઈ મારી ભેરે આવ્યા છે, હવે મૂંઝાવાની જરૂર ન હોય. બીજે દિવસે સવારમાં એમ કહેવાય કે કવિરાજ છે ઈ સમય નક્કી કર્યા પ્રમાણે સાચાજી પરમારની સામે આવીને ઉભો. આખો ડાયરો હેકડેઠેઠ ભરાણો છે કે હાલો કવિરાજ, માંડવરાય તમને જીવતો હાવજ આપે છે, હું સાચો જીતો શું આપું, પણ હાલો મારી ભારે ભેળા. અને તે દિવસે એમ કહેવાય છે કે મૂળી પરમારોના કવિઓ છે ઈ ભગવાનને પ્રાર્થના મંડ્યા કરવા કે પાંચાળી ચીર પુરિયા વિઠ્ઠલ તે વણ પાર, હવે શરમ રાખ સાચા તણી જગદીશણ ગજતાર. હે બાપ, હે મહારાજ, આજ સુધીમાં તો તે અનેક ભક્તોની લાજ રાખી છે, પણ આજ અમારા સાચાજીની લાજને ન જવા દેતો. શરમ રાખ સાચા તણી જગદીશણ ગજતાર. અને તે દિવસે એમ કહેવાય છે કે સામેથી ઈ માંડવના ડુંગરામાં જ્યાં જાય, માંડવના ડુંગરાની માલપા જ્યાં જાય ત્યાં એક હાવજે ડણક દીધી. હાવજને એમ કહેવાય છે કે સાચાજી પરમારે કાનેથી પકડ્યો અને કીધું કે લ્યો ગઢવી, આ તમારું દાન લઈ લ્યો. સાચે સિંહ સમીપીયો કેસર જાલીન કાન, અરે હવે રમતો મેલી દે રાણ મારે પોજો પરમારા ધણી. સાચે સિંહ સમીપીયો કેસર જાલીન કાન. કવિરાજ ભાગવા માંડ્યા અને તેથી સાચાજી પરમારે કીધું તું કે ગઢવી ભાગમાં ભાગમાં હાવજ બાળી સામહો ભડકા કેમ હી ભાગ, પાછા પાગ ભરવા ન ઘટે ભડતને, તારાથી ભગાય નહીં, તારું દાન લેતો જા. ચારણે ચતુરાઈ વાપરી અને દુહો કીધો કે સાચે સિંહ સમીપીયો અને કેસર જાલ્યો કાન. હે બાપ, મને પોગી ગયું દાન તારું, મને હાવજ પોગી ગયો, હવે એને રમતો મેલી દે રાણ મારે પોજો પરમારા ધણી. હે પરમારના દીકરા, મને હાવજ પોગી ગયો, હવે રમતો મેલી દે બાપ. સાચે સિંહ સમીપીયો કેસર જલિયો કાન, હવે રમતો મેલે રાણ મારે પોજો પરમારા.